નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઈઓડબ્લ્યુના પીએસઆઈ અને એએસઆઈ વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં જમીનના હવાલાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। શુકલ પીપળિયા ગામની 1.62 કરોડ રૂપિયાની જમીનના વ્યવહારને લઈને અગાઉ ઈઓડબ્લ્યુમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારે ફરિયાદી મુજબ જમીનના 45 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે બાકીના 1,17,00,000 રૂપિયા વર્ષ 2019થી હજુ મળ્યા નથી। આ મામલે ઈઓડબ્લ્યુમાં અરજી કર્યા બાદ પીએસઆઈ અશ્વિન ગટચર અને એએસઆઈ મલેક તપાસના નામે છેલ્લા 8 મહિનાથી બોલાવી અને કલાકો સુધી બેસાડી રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદીનો આરોપ છે કે પીએસઆઈ અને એએસઆઈ દ્વારા ધાકધમકી આપી 1,17,00,000 રૂપિયાની જગ્યાએ 20 થી 40 લાખ રૂપિયામાં મામલો પતાવવા માટે દબાણ કરવામાં આવતું હતું। હર્ષિત જાની નામનો વચેટીઓ પોલીસ માટે કામ કરતો હોવાનો પણ આક્ષેપ છે। ફરિયાદીએ ઈઓડબ્લ્યુ પોલીસ સ્ટેશનના છેલ્લા 8 મહિનાના સીસીટીવી ચેક કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેવી માંગ કરી છે। મારું નામ કિશોર હરિલાલ બાબિયા। સર ભાઈ, તમે પોલીસ કમિશનરમાં લેખિત ફરિયાદ કરી છે, કોના વિરુદ્ધ છે ને શા માટે? હું તમને મૂળથી વાત કરી દઉં ટૂંકમાં। મારી રાજકોટ તાલુકા જિલ્લાની શુકલ પીપળિયા ગામની જમીન 5 એકરની ઉપર 10 આશરે 12 ગુંઠા જમીન છે। આ જમીન મેં 2019માં અમારા ગામના જ અમારા જ્ઞાતિબંધુ એવા નરોત્તમભાઈ શામજીભાઈ તરફદાને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચ્યો, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી અમારી સાથે કરારનામું કરેલું, અને કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો ત્યારથી અમને આજે આપશું, પૈસા આપશું, તમારી જમીનમાં વાંધા છે, આવું કરી અને અમને ઘણા સમય થયા। અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી, તો ઘણા સમયથી અમને બાંહેધરી આપતા આપણે ગામના છે, તમને થોડા સમયમાં પૈસા આપી દેશો, અત્યારે પૈસાની ખેત છે, મંદીનો માહોલ છે, આવું કરી અને અમને ઘણા ટાઈમ ત્યાં લાગણીવશ થઈ અને અમને પૂરક બનાવતા હતા। પછી એ અનુસંધાને અમે રાજકોટ સિટી સાહેબને મળ્યા। રાજકોટ સિટી સાહેબને મારી અરજી આપી। રાજકોટ સિટી સાહેબે ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબને અમારી અરજી સોંપી। પછી બાંગરવા સાહેબે અમારો કેસ ક્રાઇમ બ્રાન્ચ થઈ અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોકલ્યો। કુવાડવા પોલીસ સ્ટેશનથી પણ અમને યોગ્ય પ્રતિસાદ ન મળતા અને અમને એવું જાણવા મળેલ કે અનેક જગ્યાએ અનેક તર્કો વિતર્કો વચ્ચે પછી થાકી અને અમે પાછા બાંગરવા સાહેબ પાસે ગયેલ। એટલે બાંગરવા સાહેબે અમને બહુ યોગ્ય અને સરસ રીતે અમારી આ જે અરજી હતી એનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી દીધી અને ઈઓડબ્લ્યુમાં અમારો કેસ સોંપ્યો। હવે ઈઓડબ્લ્યુમાં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી ઈઓડબ્લ્યુના તપાસનીશ અધિકારી કોઈ ગડકર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે। આ બંને છેલ્લા 8 મહિનાથી અમને બોલાવી અને મારું નામ શ્યામ કિશોરભાઈ બાબિયા। શ્યામભાઈ, તમારા દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, શું હકીકત છે ને કઈ રીતે હેરાનગતિ કરવામાં આવતી, કોઈ વચેટિયાનો રોલ છે કે નહીં? આમાં અમારી એક ફરિયાદ અમે નોંધાવી હતી 2025 ઓગસ્ટમાં, જે અમે કીધેલું હતું કે અમારી સાથે જે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એના અંગેની આખી તપાસ અમે સોંપી હતી પોલીસને, અને જેનું આખો કેસનું જે બ્રીફ હતું એ મારા પપ્પા થ્રુ હાલતું હતું, અને અમને વારે પોલીસ જે છે એ ઇન્ફોર્મેશન માટે બોલાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે અમે જાતા, એને બધું ઇન્ફોર્મેશન આપતા અને બધી જે કંઈ નિવેદન હતા એ બધા આપતા। પછી અમુક સમય પછી અમને બેયને એન રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ। અને આમાં ઘણા વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું અને એ જે પૂરું કરાવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું। વચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા, અને બાકીના એક જે છે એએસઆઈ મલેક સાહેબ હતા, અને બાકીના પીએસઆઈ જે છે ગચ્ચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું। જાનીભાઈ જે છે ને એ અમને ત્યાં પોલીસ સ્ટેશનની હદમાં જ મળ્યા હતા અને કીધું હતું કે ભાઈ તમારું શું કેસ છે અને મને કયો કે આ રીતનો તમારો કેસ છે। એટલે મેં એને એક્સપ્લેન કર્યો કે આ રીતનો અમારો કેસ છે, એટલે અમે આ રીતના અમે ફરિયાદ કરેલી છે। એટલે એને મને કીધું કે તમારો કેસ અમે ભેગો રહીને પૂરો કરાવી દઈશું। મને લાગે છે ત્યાં સુધી તો બેયના છે ને વહીવટીદારના સંબંધ હોય એવું લાગે છે।
હવે શું કાર્યવાહી થવી જોઈએ? આમાં વચેટિયા ઉપર શું કાર્યવાહી થવી જોઈએ? આ અમારી જે ફરિયાદ છે એ અંગે જો શક્ય હોય તો એસઆઈટી ની રચના થવી જોઈએ અને નિષ્પક્ષ જાત થવી જોઈએ અને જે કાંઈ અમને ન્યાય અપાવવાનો છે એ અમને ન્યાય મળે. અમારે 1 રૂપિયો વધારે નથી જોતો કે અમારે એક જાતની પણ લાલચ